ઉત્તરાયણ પર્વે વિકાસ અને એકતાની પતંગ ચગાવતા હણોલ ગામમાં અમૃત સરોવર લોકાર્પણ કાર્યક્રમ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે નરેન્દ્ર મોદીની અને જહેમત ગ્રામજનોની રહેલી છે. હું નિમિત્ત છું, તેનો આનંદ છે. અને અહીંયા અમૃત સરોવર લોકાર્પણ ઉદ્યોગપતિ શ્રેષ્ઠી શ્રી મધુકર પારેખના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના પાલીતાણા પાસેના હણોલ ગામમાં ત્રિદિવસીય વિકાસ મહોત્સવના બીજા દિવસે અમૃત સરોવર લોકાર્પણ થયું. આ પ્રસંગે અધ્યક્ષ સ્થાને રહેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ અહીં તેમના પ્રત્યે મહાનુભાવો દ્વારા થયેલ પ્રશંસા બદલ ભાવ જણાવીને કહ્યું છે કે હણોલ ગામ જે વિકાસ કરી રહ્યો છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સર્વાંગી વિકાસ સાથેના ગામની પ્રેરણા મૂળમાં રહેલી છે. આ ઉપરાંત વાત કરવામાં આવે તો આ કાર્યક્રમમાં સંજયભાઈ માંડવિયા દ્વારા ગામની વિકાસ યાત્રા અને અનુભવોનું વર્ણન કરવામાં આવ્યું હતું અને પતંગ ચગાવતા હણોલ ગામમાં અમૃત સરોવર લોકાર્પણ કાર્યક્રમના પ્રારંભે ધનજીભાઈ લાઠિયાએ સ્વાગત અને ઉદ્બોધન કરેલ આભાર વિધિ જિજ્ઞેશભાઈ લાઠિયાએ કરી હતી.